તો એક તરફ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે, સાથે જ કિશોરોને રસી આપવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોમાં। આપણી સાથે સ્ટુડિયોમાં આઈઆઈપીએચના ડિરેક્ટર ડોક્ટર દિલીપ માવલંકર હાજર છે, સાથે જ ડોક્ટર મુકેશ મહેશ્વરી છે કે જેઓ સિનિયર પીડિયાટ્રિશિયન છે, તેઓ સિનિયર પેથોલોજીસ્ટ છે, તેઓ જોડાઈ ચૂક્યા છે। તો ડોક્ટર હાર્દિક પટેલ કે જેઓ પીડિયાટ્રિશિયન છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે। હાર્દિકભાઈ, સૌપ્રથમ હું આપની પાસે આવવા માંગીશ, કારણ કે કિશોરોને રસી આપવાનું એલાન કરી દેવામાં આવ્યું છે। 12 થી 15 વર્ષના કિશોરોને રસી આપવામાં આવશે, કેટલું મહત્વપૂર્ણ છે આ એલાન? ક્રીમાબેન, આ સૌથી પહેલાં હું કહીશ કે એકદમ આવકાર્ય પગલું છે અને ટાઈમલી એનાઉન્સમેન્ટ થયું છે। આપણે ઘણા ટાઈમથી આ વસ્તુની રાહ જોતા હતા કે જે આપણી સ્વદેશી વેક્સિન છે ઝાયકોવિડી અને કોવેક્સિનને ઓલરેડી ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી હતી, જે ડીસીજીઆઈ થ્રુ મંજૂરી આપવામાં આવી હતી અને સાયન્ટિફિક કમિટીમાં રિવ્યૂ માટે ગઈ હતી। હવે બીકોઝ ઓફ ઓમિક્રોન વેરિયન્ટ નવો આવે છે, એની ઇન્ફેક્ટિવિટી રેટ પણ ઘણો વધારે છે અને આપણે જે ઇનિશિયલ ડેટા જોયા, જે સાઉથ આફ્રિકામાં ઇનિશિયલી લેસ દેન 2 યર્સના બાળકો એટલે કે 2 વર્ષથી નાના બાળકો 11% ઇન્ફેક્શન રેટ હતો અને પછી યુરોપ, બ્રિટન્સ અને જે સાઉથ આફ્રિકા ડેટા આવ્યા લાસ્ટ મંથમાં, એમાં ઓલમોસ્ટ જે 5 વર્ષથી નાના બાળકો છે એમાં 20 to 30% ઇન્ફેક્શન રેટ હતો। જેથી આપણને ચિંતા હતી કે આવનારા 2-3 મહિનામાં કદાચ ઓમિક્રોન આપણા દેશમાં પીક ઉપર હશે તો બાળકો ડેફિનેટલી લાર્જ અમાઉન્ટમાં ઇન્ફેક્ટ થશે અને આપણું જો પોપ્યુલેશન જોઈએ, જે 18 વર્ષથી નાના બાળકો છે, તરુણો છે, તો ઓલમોસ્ટ 22 થી 24 કરોડ આખા દેશનું પોપ્યુલેશન છે। બીજું સામે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જોઈએ તો પીડિયાટ્રિક પોપ્યુલેશનને કવરેજ કરવા માટે આઈસીયુ ફેસિલિટીઝ, ટ્રેન મેડિકલ સ્ટાફ, ટ્રેન ડોક્ટર સ્ટાફ આપણા દેશમાં ઘણો ખરો લેકિંગ છે સહજ રીતે। તો જો ઇન્ફેક્શન થાય અને થર્ડ વેવ જો જબરજસ્ત ઇમ્પેક્ટ કરે તો બાળકોમાં ઇન્ફેક્શનના ચાન્સીસ મેક્સિમમ હતા। તો જો આપણી સામે જો જોઈએ તો ખરેખર આજે કોરોનાની જે લડાઈ છે એની અંદર ઇફેક્ટિવ એક જ વેપન મળ્યું છે, જે છે આપણી વેક્સિન અને પ્લસ આપણો SMS પ્રોટોકોલ। તો જો અવેલેબલ વેક્સિન થઈ ગઈ છે તો એટલીસ્ટ આપણા બાળકો પ્રોટેક્શન થવાનું સ્ટાર્ટ થશે અને આપણે એમને વધારે સિગ્નિફિકન્ટ ઇન્ફેક્શન કે એડમિશન રેટમાં કે આઈસીયુ રેટમાં જે બાળકો ઇન્ફેક્ટ થાય તો જવામાં અટકાવી શકીશું। આ પહેલી વસ્તુ છે। બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ એના કારણે જે આપણું ઓફલાઈન એજ્યુકેશન આપણે સ્ટાર્ટ કર્યું હતું, અગેન પાછું જે વેરિયન્ટ આવ્યો અને ઇન્ફેક્શન સ્ટાર્ટ થયું એટલે અગેન ચિંતા થવા લાગી કે ફરી પાછું ઓફલાઈનમાંથી ઓનલાઈનમાં જઈશું અને બાળકોના જે બિહેવિયર ઇસ્યુ હતા, આંખોના ઇસ્યુ હતા, સ્પાઇન્સ કે જોઈન્ટના ઇસ્યુઝ હતા, સાયકેટ્રિક પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયા હતા, એ બધા ફરી પાછા એનરોલ થશે। તો જો આ વેક્સિનેશન અવેલેબલ થઈ અને જો એના 2 ડોઝીસ જલ્દી આપવામાં આવે અકોર્ડિંગ ટુ ગાઈડલાઈન તો આપણે બાળકોને પ્રોટેક્શન કરી શકીશું અને આ પ્રોબ્લેમમાંથી બહાર આવશું। ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ સ્ટાર્ટ થઈ છે, ખરેખર ગવર્મેન્ટે સારી જાહેરાત કરી કે સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ, જેને આપણે ડિબેટમાં પણ ઘણીવાર ચર્ચા કરી હતી કે જે સ્ટાર્ટ કરવામાં આવે તો કેવી રીતે કરવું, સીધા એક સાથે બધા બાળકને કરવા કે અમુક એજ ગ્રુપ સાથે ઇન્વોલ્વ કરવા। તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ સ્ટાર્ટ કર્યો ગવર્મેન્ટે, જે 15 થી 18 વર્ષના બાળકોને સ્ટાર્ટ કર્યો અને રિયલી ડોક્ટર તરીકે અમે પોતે પીડિયાટ્રિશિયન તરીકે જોઈએ છે કે કોઈ પણ જો મેડિસિન્સ કે વેક્સિન્સ કે કંઈ પણ વસ્તુ આપવામાં આવતી હોય એ વજન પ્રમાણે ડિસાઇડ કરવામાં આવતી હોય છે। તો આ એક ઇમ્પોર્ટન્ટ પગલું કે જે 15 વર્ષથી 18 વર્ષના બાળકો છે એ લોકોની ફિઝિયોલોજી, એ લોકોની બાયોકેમિસ્ટ્રી બધું જ ઓલમોસ્ટ એડલ્ટની નિયર બાય હોય છે। તો વેક્સિનેશન સ્ટાર્ટ કરીએ જે એડલ્ટના નિયર બાય ડોઝમાં આપવામાં આવે, કદાચ કોઈ કોમ્પ્લિકેશન્સ થાય, કઈ ઇશ્યુઝ થાય તો આપણે એડલ્ટની જેમ એને મેનેજ કરી શકીએ, કદાચ રિમોટ એરિયામાં ઇઝીલી મેનેજ કરી શકીએ બીકોઝ આપણે એડલ્ટને ઘણો બધો અનુભવ લોકોને છે, પેરામેડિકલ સ્ટાફને, મેડિકલ સ્ટાફને, તો સેફલી આ વસ્તુ આગળ વધી શકે અને જો આ જે પાયલોટ પ્રોજેક્ટ સક્સેસફુલ થાય તો પછી 12 થી 15 વર્ષના બાળકો, પછી 5 થી 12 વર્ષના બાળકો, લેસ દેન 5 યર્સના બાળકો ઇન્વોલ્વ કરી શકાય। તો ડેફિનેટલી એક સરસ પ્લાનિંગ સાથે ઓર્ગેનાઇઝ થયું છે અને આપણે બધા જ ડોક્ટર તરીકે, પેરામેડિકલ સ્ટાફ અમે ડેફિનેટલી આવકાર્ય પગલું ગણીએ છીએ। બિલકુલ। આઈએપીએચના ડિરેક્ટર ડોક્ટર દિલીપ માવલંકર પણ આપણી સાથે જોડાયા છે। દિલીપભાઈ, હવે જે પગલું લેવામાં આવ્યું છે કેવી રીતે એક્ઝિક્યુશન તેનું કરવું જોઈએ કે જેનાથી દરેક ટીનેજ છે તેને રસી મળી શકે? એટલે આ બહુ આવકાર્ય પગલું છે અને એમાં બાળકોને અને બાળકોના મા બાપની પણ ચિંતા ઓછી થશે। પ્રાઇમ મિનિસ્ટર સાહેબે બી કહ્યું હતું કે બાળકો હવે શાળાએ જવા માંડ્યા છે એટલે મા બાપને પણ બહુ ચિંતા રહે છે, ઘણી જગ્યાએ ઘરડા લોકો હોય છે, એટલે આ બહુ જ આવકાર્ય છે। હવે બાળકોના વેક્સિનેશનની આપણી પાસે એક આખી પ્રથા બેઠેલી છે જે આપણે પોલિયોમાં વાપરીએ છીએ, બીજા બધા ઇમ્યુનાઇઝેશનમાં વાપરીએ છીએ। દરેક ડિસ્ટ્રિક્ટ લેવલ પર ઇમ્યુનાઇઝેશન ઓફિસર, સ્ટેટ લેવલ પર ઇમ્યુનાઇઝેશનની મિકેનિઝમ છે ને એના થ્રુ જ આપણે આ કોવિડનું વેક્સિનેશન પણ આપણે આખું આદર્યું છે। એટલે આમાં હવે કોઈ નવી મુશ્કેલીઓ કે નવું કંઈ આવવાની, ડિફિકલ્ટી આવવાની કોઈ સ્કોપ વધારે નથી। બાળકોની યાદીઓ પણ બનાવવી જરૂરી રહેશે અને સ્કૂલો દ્વારા અથવા પછી જે બાળકો સ્કૂલોમાં નથી અથવા સ્કૂલોમાં જતા નથી એમને બીજી જગ્યાએ આંગણવાડી વર્કર, આરોગ્ય કાર્યકર એમના દ્વારા એમનું રસીકરણ ચોક્કસ યાદીઓ બનાવીને કરવાનું
થશે. અને આને માટે આરોગ્ય કર્મચારીઓ બહુ સારી રીતે ટેવાયેલા છે. આપણી પાસે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પણ ચાલે છે, એટલે એનો પણ મદદ લઈ શકાય. ફક્ત આમાં એક એટલો ફેરફાર છે કે આમાં આપણે પેરેન્ટ્સની વોલન્ટરી કન્સેન્ટ અથવા એમની મંજૂરીની જરૂર પડશે, કારણ કે 18 વર્ષ નીચેનું બાળક પોતે કન્સેન્ટ આપવા માટે લીગલી અલાઉડ નથી. એટલે એને પેરેન્ટ્સની સાથે એ વેક્સિન લેવા આવવું પડશે અને પેરેન્ટે એની કન્સેન્ટ અથવા જવાબદારી પૂર્વકની હા પાડવી પડશે. એટલે પેરેન્ટને કન્વિન્સ કરવા એ એક ખાસ અગત્યનો આમાં ભાગ છે. અને એને માટે કમ્યુનિકેશન આપના જેવા માધ્યમો, સરકારી માધ્યમો, છાપાઓ વગેરેમાંથી ઘણી જ આપણે પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. બિલકુલ, ખૂબ જ જરૂરી છે કે લોકો સમજે અને પોતે પણ રસી લે. બીજો ડોઝ લેવાનો બાકી હોય વ્યક્તિઓ રસી લે, સાથે જ પહેલો ડોઝ લેવાનો બાકી હોય લોકોએ તો જરૂર ડોઝ લેવો જોઈએ પહેલો, કારણ કે એક તરફ ઓમિક્રોન વેરિયન્ટનો પણ ખતરો છે, એટલે પોતાના બાળકોને પણ રસી આપવા માટે લઈ જાય, પોતે પણ રસી લે તે ખૂબ જ જરૂરી છે. ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયેલા છે, સિનિયર પેથોલોજીસ્ટ છે. મુકેશભાઈ, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે લોકોને જાગૃત થવાની જરૂર છે, સાથે જ બાળકો માટે હજુ સુધી કોઈ એલાન નથી કરવામાં આવ્યું, કિશોરો માટે કરવામાં આવ્યું છે, 15 થી 18 વર્ષના લોકો માટે કરવામાં આવ્યું છે. શું ઓમિક્રોનનો ખતરો બાળકો માટે સૌથી વધારે છે? ક્રિમા, આ તો સૌથી પહેલા તો હું એવું કહીશ કે આ નાતાલની ગિફ્ટ છે દેશવાસીઓને કેન્દ્ર સરકાર તરફથી. અમે ઘણા ટાઈમથી આની ડિમાન્ડ કરતા હતા કે બાળકોમાં વેક્સિન ચાલુ કરવામાં આવે, કે 1.5 મહિના પહેલા DCGI પરમિશન આપી દીધી હતી. એટલે આપણે રાહ જોતા હતા કે સાયન્ટિફિક કોમ્યુનિટી ક્યારે ડિક્લેર કરે, અને એ ડિક્લેર રાઈટ ટાઈમે કરી દીધી છે. હવે આમાં બે વસ્તુ એક સરસ છે કે મોટાભાગની આપણે લોકોએ ચેનલે કાલે ચર્ચા નથી કરી કે આ જે વેક્સિન આપવાની છે ને કોવાક્સિન વેક્સિન છે. કોવાક્સિન વેક્સિન એ ડેડ વાયરસ વેક્સિન છે, અને ડેડ વાયરસ વેક્સિનનો આપણે ઇતિહાસ છે. એટલે કોઈ મોટા મેજર પ્રોબ્લેમ થવાની કોઈ શક્યતા નથી. એટલે તમામ પેરેન્ટ્સને મારી એક વિનંતી છે કે આ વેક્સિન આપણે વર્ષોથી વાપરેલી છે, પોલિયોમાં વાપરેલી છે, બીજા ઘણા બધા વાયરસમાં વાપરેલી છે. એટલે આ વેક્સિન માટે જરા પણ હેજિટેશન્સ ના રાખશો, અને એના સેફ્ટીના ટ્રાયલ પ્રૂવ થઈ ગયેલા છે, એટલે આ વેક્સિન તરત મુકાવજો. બીજી વસ્તુ એક સારો પોઈન્ટ એ છે કે આ વેક્સિનમાં બે વેક્સિન વચ્ચેનું અંતર 28 દિવસનું જ છે. એટલે આપણે પહેલો ડોઝ ધારો કે 3 જાન્યુઆરી મુકાવીએ, તરત ફેબ્રુઆરીમાં બીજો ડોઝ મુકાવીએ તો માર્ચ સુધીમાં તો બધા બાળકો ઇમ્યુનિટી ડેવલપ થઈ જશે એ લોકોમાં. એટલે એક આ બીજો ફાયદો રહેશે કોવાક્સિન આપવાનો, અને જાયકોવિડની જ્યારે આવશે ત્યારે. એટલે પણ આ એક મોટો ફાયદો રહેશે. હવે જે ઓમિક્રોનનો ખતરો હમણાં હાર્દિકભાઈએ સરસ રીતે કહ્યું કે ભાઈ બાળકોમાં છે, એનું બે કારણ છે કે એક તો બાળકોમાં ટોટલ 0 વેક્સિનેશન છે, એટલે બાળકો સસેપ્ટેબલ છે, અને હંમેશા વાયરસ નવા ટાર્ગેટ શોધે, કારણ કે જે ઇમ્યુનિટી વાળા ટાર્ગેટ હશે એમાં એ પ્રવેશ નહીં કરી શકે, અથવા પ્રવેશ કરશે તો પણ એ ડિસીઝ નહીં કરી શકે, એટલે એને નવા ટાર્ગેટ જોઈતા હોય. અને હાર્દિકભાઈ હમણાં સરસ વાત કહી છે કે 15 થી 18 ના બાળકો એ એડલ્ટ જેવા જ હોય છે, એટલે એમાં વેક્સિનેશન નથી, એટલે એમાં થવાનો ખતરો છે. અને દુનિયાભરના દેશોના જે ડેટા આવી રહ્યા છે એ ખૂબ ચિંતા ઉપજાવનારા છે. ફ્રાન્સના તમે હમણાં જ બતાવ્યા કે 1 લાખ થયા, બ્રિટનમાં લાખની ઉપર થઈ રહ્યા છે, અમેરિકામાં થઈ રહ્યા છે, અને આ બધા કન્ટ્રીમાં તો વેક્સિનેશન થઈ ચૂક્યું છે 12 થી 18 નું. આપણે ત્યાં જ એવો દેશ છે કે આપણે હજુ નથી થયું, એટલે આપણે ત્યાં થયું એ બહુ જ મોસ્ટ વેલકમ સ્ટેપ છે. કારણ કે સૌથી મોટામાં મોટો ફાયદો વેક્સિનનો એ છે કે ડિસીઝ સિવિયર નથી થતો, આઈસીયુમાં જવાની જરૂર નથી પડતી, વેન્ટિલેટર પર જવાનું નથી, મૃત્યુનું પ્રમાણ ખૂબ નીચું છે. એટલે આ એક ખૂબ વેલકમ સ્ટેપ છે, અને એના માટે તાત્કાલિક સરકારે તૈયારી કરવી જોઈએ. માવલંકર સાહેબે જે આખી વેક્સિનેશનની સિસ્ટમ સમજાવી, એની સાથે હું એક પોઈન્ટ એડ કરવા માંગુ છું કે આપણા દેશમાં પીડિયાટ્રિક એસોસિએશન ચાલે છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એ લોકોની હેલ્પ લેવી જોઈએ. કારણ કે બાળકોને કન્વિન્સ કરવા અથવા બાળકોને પેરેન્ટ્સને કન્વિન્સ કરવા એમાં પીડિયાટ્રિશિયનનો બહુ મોટો રોલ હોય છે. બીજું એમાં જે એડવર્સ રિએક્શન આવશે એ કદાચ આપણા બધા જ હેલ્થ વર્કર ના કરી શકે, પીડિયાટ્રિશિયન સારી રીતે કરી શકે. એટલે અમુક ટાઈપના બાળકો ભલે બધી જગ્યાએ લે, અમુક ટાઈપના જે હાઈ રિસ્ક વાળા બાળકો હોય, જેને કોઈ કોમોર્બિડ કન્ડિશન હોય, એવા લોકો પીડિયાટ્રિશિયનને ત્યાં તો વધારે સારું રહેશે. અને એના માટે પીડિયાટ્રિક એસોસિએશન સાથે ગવર્મેન્ટે તાલમેલ કરી એ લોકોને ત્યાં ડોઝ પહોંચતા કરવા જોઈએ, એમની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. અને ફ્રી હોય કે જેમ નોમિનલ ચાર્જ એમને આપવાનો હોય, લાઈક આપણે વચમાં એવું કર્યું હતું કે પ્રાઇવેટમાં આપતા ત્યારે 100 રૂપિયા એક સર્વિસ ચાર્જ તરીકે લેવા દેતા હતા, તો એવો ચાર્જ નક્કી કરીને પણ પીડિયાટ્રિક એસોસિએશન સાથે કરી શકાય. તો આ કવાયત બહુ ઝડપથી બનશે, કારણ કે પીડિયાટ્રિશિયન વગર તમે બાળકોનો અને બાળકોના પેરેન્ટ્સનો કોન્ફિડન્સ જીતવો ખૂબ અઘરો હોય છે. એટલે એક જરૂરી વસ્તુ બની જાય છે. બીજું એ હા બિલકુલ એ કાર્ય ખૂબ જ અઘરું બની રહે છે, કારણ કે પેરેન્ટ્સ જ જ્યારે ન સમજતા હોય, ઘણીવાર એમ બને, તો બાળકોને કેવી રીતે કન્સેન્ટ લઈ શકાય? કારણ કે 15 થી 18 વર્ષની જે વય છે એ મેચ્યોર એજમાં આપણે નથી ગણતા. બિલકુલ હા. અને બીજી વસ્તુ જે એનાઉન્સ કરી એમને આપણે બધા કાલથી બુસ્ટર ડોઝ કે જે આ બુસ્ટર ડોઝ એનાઉન્સમેન્ટ નથી, આપણે ક્લેરિટી કરવાની જરૂર છે. આ પ્રિકોશન ડોઝ અથવા એડિશનલ ડોઝ આપણે એને કહીશું, કારણ કે બુસ્ટરની વ્યાખ્યા અને બુસ્ટરની બધી વસ્તુ અલગ હોય છે. ને આપણે ત્યાં અત્યાર સુધી લગભગ ગઈકાલે મેં આંકડો વાંચ્યો 20,000 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. આપણે જે બજેટરી એલોકેશન કર્યું 35,000 કરોડનું, એટલે કદાચ કેન્દ્ર સરકાર તમામ લોકોને બુસ્ટર ડોઝ ના પણ આપી શકે. એટલે અત્યારે જે હેલ્થ વર્કર્સ છે, જે લોકોએ લગભગ 10-11 મહિના પહેલા વેક્સિન લીધી છે, એમનામાં જો ઇમ્યુનિટી લેવલ ઘટ્યું હોય તો એમને આપવાની એટલા માટે જરૂરિયાત છે કે જો હેલ્થ વર્કર સાજા હશે તો જ લોકોની સેવા કરી શકશે. એટલે જે ફ્રન્ટ લાઈન વર્કર છે, લાઈક તમારા જેવા પત્રકારો છે, પોલીસમેન છે,
પેરામેડિકલ સ્ટાફ છે એ લોકોને જો એક એક્સ્ટ્રા આપવામાં આવે. પ્રિકોશનરી ડોઝ છે, સાંભળો, પ્રિકોશનરી શબ્દ બહુ વડાપ્રધાન સમજીને વાપરેલો છે, કારણ કે હજુ સુધી આપણી પાસે પૂરતા ડેટા નથી કે આ બુસ્ટર તરીકે વર્ક કરશે કે એડિશનલ તરીકે વર્ક કરશે. એ વાત ઉપર ફરી હું આપની પાસે આવીશ મુકેશભાઈ, પરંતુ હાર્દિકભાઈ, હવે વાત એવી પણ આવે છે, વાલીઓમાં એક એવી પણ ચિંતા જોવા મળી છે કે ટીનેજ છે જે એમાં ઘણીવાર જે હોર્મોન્સ ચેન્જીસ થતા હોય છે, બાળકોનો વિકાસ આ એજમાં થતો હોય છે, બરાબર? તો આવા સમયમાં રસી લઈએ તો હોર્મોન્સમાં કોઈ ફેરફાર થાય કે પછી એની કોઈ સાઈડ ઇફેક્ટ થાય એવું જોવા મળે ખરું? ના, યુઝ્યુઅલી સાહેબે જે હમણાં વાત કરી કે ધીસ ઇઝ ડેડ વેક્સિન એકચ્યુઅલી જે આપવાની છે, અને રૂટીનલી ઘણા બધા ડિસીઝ માટે પ્રિકોશનરી વેક્સિન અમે આપતા જોઈએ છે, જેમ કે ચિકન પોક્સ વેક્સિન્સ છે, અથવા તો એ લોકોની જે ગોનોરિયા ઇન્ફેક્શન થતું હોય છે, મેનિંગોકોકલ ઇન્ફેક્શન થતા હોય છે, એ પ્યુબર્ટી એજમાં પણ આપવામાં આવતા હોય છે. અને આજ સુધી અમે કોઈ મેજર સાઇડ ઇફેક્ટ કોઈ પણ બાળકોમાં કે કોઈ પણ જે પ્યુબર્ટી વાળી છોકરીઓ છે એમાં ક્યારેય જોઈ નથી. તો સહજ રીતે વી ડોન્ટ થિંક કે એવી કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળશે. અને ઇન જનરલ પણ આ ડેડ વેક્સિનની કોઈ સાઇડ ઇફેક્ટ એવી હોતી જ નથી, તો આમાં જરાય ગભરાવાની જરૂર નથી. આ વસ્તુ પર આપણે ખરેખર એક વસ્તુ સમજવી પડશે કે જ્યારે એડલ્ટ માટે જ્યારે વેક્સિનેશન સ્ટાર્ટ કરવામાં આવી ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ સ્ટાર્ટ થઈ ગઈ હતી કે એનાથી નપુસંગતા આવશે, એનાથી બાળકો નહીં રહે, એનાથી સ્ટ્રોક થાય છે, એનાથી બ્લડ ક્લોટ થાય છે, એમાં હાર્ટ એટેક આવે છે. આ બધી માન્યતાઓ રિમોટ એરિયામાં અને ઘણા બધા સિટી એરિયામાં પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી. પણ બાળકોનું જ્યારે વેક્સિનેશન થાય ત્યારે ડોક્ટર તરીકે કે એક પેરામેડિકલ સ્ટાફ અમે લોકો એકવાર રિક્વેસ્ટ કરશું કે આ બધી પ્રૂવન ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ વસ્તુઓ છે જે ઘણા બધા કન્ટ્રીમાં અત્યારે ઓલરેડી થઈ ગઈ છે. તો જ્યારે પણ એપ્લિકેશન થાય, જ્યારે એપ્લિકેટ કરવાનું આવે કે બાળકોનું સ્ટાર્ટ થયું છે વેક્સિનેશન, સર પ્લીઝ દરેક મા બાપ આઈધર જો ગવર્મેન્ટ પોલિસી ડિસાઇડ કરે છે સાહેબે કહ્યું પ્રમાણે કે પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કે જે પીડિયાટ્રિશિયન એમાં ઇન્વોલ્વ થયેલા હોય, અથવા તો જે આંગણવાડી વર્કર કે પેરામેડિકલ સ્ટાફ રિમોટ એરિયામાં જે ગામડાના એરિયા છે ત્યાં પીએચસી કે સીએચસી ઉપર લોકો રેગ્યુલર વેક્સિનેશન આપતા જાય છે, તો ત્યાં અપાવી દઈએ જેથી આ ગેરમાન્યતાઓ દૂર રહેવું જોઈએ. તો જ આપણે આપણા પીડિયાટ્રિક પોપ્યુલેશનને પ્રોટેક્ટ કરીશું. ફરી જો એવી જ વસ્તુ ટ્રેન્ડ આવવા લાગે કે ફરી ગેરમાન્યતાઓ બાળકો માટે સ્ટાર્ટ થાય તો પછી આ સેમ વસ્તુ વેક્સિનેશન અભિયાન આપણું ઘણું ડીલે થશે. અને આની અંદર જે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે થોડો ઘણો જો પ્રાઇમરી હેલ્થ વર્કર છે અથવા પીએચસી સીએચસી સ્ટાફ છે, સાહેબે વાત કરી પ્રમાણે જો પીડિયાટ્રિશિયન સાથે થોડુંક તાલમેલ કરવામાં આવે અથવા આઈએપી થોડું ઇન્વોલ્વ કરવામાં આવે, જેની ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક કહીએ છીએ, જે પીડિયાટ્રિશિયનનું એસોસિએશન ગ્રુપ છે, તો કદાચ આ અભિયાનને વધારે સારી રીતે આપણે આગળ વધી શકીશું. અને બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે પેરિફરલ જે વર્કર્સ છે એ લોકો જે સાહેબે કહ્યું પણ એડવર્સ ડ્રગ રિએક્શન અથવા એડવર્સ વેક્સિનેશન રિએક્શન આવે તો એ લોકો એના માટે કેપેબલ નથી હોતા. તો લોકલ એરિયાના જે પીડિયાટ્રિશિયન અથવા તો સિટી એરિયાના પીડિયાટ્રિશિયન કે ગ્રુપ સાથે તાલમેલ કરવામાં આવે તો કોમ્પ્લિકેશન થાય તો પણ આપણે એને ખાડી શકીએ. તો હોપફુલી આઈ થિંક મોટા ભાગે વાંધો નથી આવવાનો. જો તો પણ વાંધો આવે કદાચ કોઈ જગ્યાએ તો આપણે એને મેનેજ કરી શકીએ. બિલકુલ. આપે એક શબ્દનો ઉપયોગ કર્યો, ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ અહીંયા ખૂબ જ જરૂરી છે. ડોક્ટર સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ દિલીપભાઈ, કારણ કે 2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ ભારતમાં નોંધાયો હતો અને ત્યારબાદ 24 ડિસેમ્બર સુધીમાં 360 ને પાર થઈ ચૂક્યા છે ઓમિક્રોનના કેસીસ. એટલે હવે ઓમિક્રોન વેરિયન્ટ બાળકોમાં ન જાય તેના માટે રસી આપવા માટેનું ટાઈમ મેનેજમેન્ટ કેટલું જરૂરી છે? હા, એટલે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે ડિક્લેર કર્યું છે કે 3 જાન્યુઆરીથી આ રસી મૂકવાની શરૂ થશે. એટલે આ જે વખત છે એમાં બધી પ્રિપેરેશન કરવી પડશે. મેં કહ્યું એ પ્રમાણે બાળકોની યાદી કરવી પડશે, એમાં જાહેરાતો કરીને એમના પેરેન્ટ્સને તૈયાર કરવા પડશે. એ સાથે મારું એક એ પણ સજેશન ઘણા વખતથી રહ્યું છે કે જ્યાં હમણાં કેસો થઈ રહ્યા છે અને શહેરોના વિસ્તાર છે કે જ્યાં વધારે ગીચ વસ્તી હોય છે અને ડિઝીઝ ટ્રાન્સમિશન પ્લસ આ ઓમિક્રોન જે આવી રહ્યો છે મેઇનલી ફોરેન થી આવનારા લોકો અને જે મોટાભાગના શહેરોમાં હોય છે, તો એ શહેરોમાં સૌથી પહેલા આપણે વેક્સિનેશનનું બાળકોનું શરૂ કરી દેવું જોઈએ. અને એ સાથે સાથે જ્યાં મોટી સ્કૂલો છે, કોલેજો છે, એવી જગ્યાઓએ આ વેક્સિનેશન પહેલા ચાલુ કરવું જોઈએ. આ જે કોવેક્સિન એપ્રુવ કરી છે એના ડોઝ બહુ મોટા પ્રમાણમાં અવેલેબલ નથી હોતા, એટલે એ ડોઝેજનું પણ પ્લાનિંગ એ રીતે કરવું પડશે. એનું પ્રોડક્શન કેટલું છે, એમાંથી ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે, એ બધી તૈયારી કરીને આપણે વ્યવસ્થિત રીતે એનું પ્લાનિંગ કરવું જોઈએ. એ સાથે મારી આપના માધ્યમ દ્વારા સરકારને એ પણ વિનંતી છે કે જે ફાઇઝર અને મોડર્નાની વેક્સિન છે, જેણે 1 વર્ષ પહેલા આપણને એપ્લાય કર્યું હતું ફાઇઝર વાળાએ તો કે લાયસન્સ અમને આપો, એને કેમ હજુ સુધી આપણે લાયસન્સ આપી શક્યા નથી? એ એક પ્રશ્ન પૂછવા જેવો છે. કારણ કે બધાને મફત રસી આપવી એ કઈ જરૂરી નથી. ઘણો બધો એવો વર્ગ છે શહેરોમાં અને બીજી જગ્યાએ કે જે પોતાની રસી પોતાના ડોઝ ખરીદીને વાપરી શકે એમ છે.
એટલે એ પણ એક વિચારવા જેવું છે, કારણ કે આ જે બુસ્ટર અથવા પ્રિકોશનરી ડોઝ છે એમાં વિશ્વનો અનુભવ એવો છે કે એની એ જ રસીનો ત્રીજો ડોઝ લેવા કરતા બીજી રસી જે આ mRNA વાળી રસી છે એનો ત્રીજો ડોઝ મૂકવામાં આવે તો એની ગુણવત્તા અને ઇફેક્ટિવનેસ ઘણી વધારે એટલીસ્ટ એ દેશોમાં જોવામાં આવી છે. આપણા દેશોના આંકડા અવેલેબલ નથી એટલે એ ન કહી શકાય, પણ સામાન્ય પ્રિન્સિપલની દ્રષ્ટિએ જોઈએ તો એ પણ વિચારવું જોઈએ. એટલે મોડર્ના, ફાઇઝર એ લોકોની રસી પણ આપણને મોટા મોટા શહેરોમાં ઇઝીલી અવેલેબલ થઈ શકે. એ સાથે એ પણ વિચારવા જેવું છે કે આ જે કોવિશિલ્ડ, કોવેક્સિન બાળકો સિવાય માટે કહું છું, એને કમર્શિયલ ફૂલ લાયસન્સ હજુ સુધી કેમ નથી મળ્યું? 1 વર્ષ થઈ ગયું, આપણે 140 કરોડ લોકોને વેક્સિન મૂકી દીધું. હજુ ઇમરજન્સી લાયસન્સ એટલે લર્નિંગ લાયસન્સ જેવું કહી શકાય. આપણે ગાડી લર્નિંગ લાયસન્સ પર 2 મહિના ચલાવીએ, 5 મહિના પછી પાકું લાયસન્સ તો લેવું જ પડે. એવી રીતે આપણે હજુ સુધી જો ડેટા ભેગો ન કરાવી શકીએ તો એક રીતે આપણે કંઈક ખામી છે કે આપણે આટલું બધો 1.5 કરોડ લોકો 150 કરોડ લોકો સુધી વેક્સિન પહોંચી ગઈ છતાં આપણી પાસે ડેટા નથી અને સેફટીનો. આપણે કેમ એને પૂરી રસીની આપતા નથી? જો પૂરી લાયસન્સ મળી જાય તો ઓપન માર્કેટમાં મૂકી શકાય. અને કદાચ જે પ્રાઇમ મિનિસ્ટરે બહુ ચોખવટથી કહ્યું નથી, એમણે કદાચ ગર્ભિત એવો સંદેશો પણ હું એમાં વાંચું છું કે જે પ્રિકોશનરી ડોઝ વિથ એડવાઇસ ઓફ યોર ડોક્ટર. હવે ઘણા તો પ્રાઇવેટ ડોક્ટરો છે, પ્રાઇવેટ ડોક્ટર એડવાઇસ કરે પણ જો સરકાર એને એપ્રુવ ન કરે તો પછી કઈ રીતે ડોઝ મળે? જે 60 વર્ષની ઉપરનાની વાત છે એમાં લખ્યું છે કે આવું પણ બનશે. એટલે મને એવું લાગે છે કે આવતા થોડા અઠવાડિયામાં કદાચ ફૂલ લાયસન્સ પણ મળી શકે અને એમાંથી પ્રાઇવેટ ડોક્ટરોના થ્રુ લોકો જેમને જરૂર હોય એ લોકો બુસ્ટર ડોઝ અથવા જે એમણે પ્રિકોશનરી ડોઝ કહ્યો છે 60 વર્ષની ઉપરના કોમોર્બિડ, એ બધાને પણ એ અવેલેબલ થાય. કારણ કે હવે વેક્સિનની શોર્ટેજ એસ્પેશિયલી કોવિશિલ્ડ માં તો છે એવું લાગતું નથી. ઓકે મુકેશભાઈ, હવે જે રીતે આપણે વાત કરી કે પ્રિકોશનરી ડોઝ અને બૂસ્ટર ડોઝ આ બંનેમાં ફરક રહેલો છે. બૂસ્ટર ડોઝની વાત કરવામાં આવે, ઘણી બધી એવી વાતો આવી છે કે ત્રીજો ડોઝ આપવો જોઈએ, બૂસ્ટર ડોઝ આપવો જોઈએ. એ કેટલું મહત્વપૂર્ણ છે અને શું એ આપવામાં આવી શકે છે આગામી સમયમાં? હા, એટલે ક્રિમાબેન એમાં એવું છે, સાહેબે બહુ સરસ વાત કરી હમણાં કે ફાઇઝર, મોડર્ના અથવા આપણી પોતાની બાયોલોજિકલ ઈની વેક્સિન પણ લગભગ રેડી જેવી છે, તો એનો પણ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન આપીને એને પણ બજારમાં લાવી દેવી જોઈએ. કારણ કે મોટાભાગના દુનિયાભરના સ્ટડી એવું કહે છે કે ડિફરન્ટ ટાઈપની વેક્સિન આપવી જોઈએ. એનું એક જ રીઝન છે કે તમે 2 ડોઝ લીધા છે ને તમારામાં ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી બનેલા છે, છતાં પણ જો તમે વાયરસથી ઇન્ફેક્ટ થાવ છો તો દેટ મીન્સ કે એ એન્ટીબોડી વધારવાનો કોઈ મતલબ નથી. એના બદલે તમે બીજી ટાઈપની વેક્સિન આપશો તો બીજી ટાઈપની એન્ટીબોડી તમારામાં પેદા થશે, એ કદાચ એને રોકી શકે. એટલે એના માટે આપણે સાહેબે કહ્યું પ્રમાણે ઓપન માર્કેટમાં જો વેક્સિન લઈ આવીએ ને તો ઘણા બધા લોકો લઈ શકે. અને ગઈકાલનો આંકડો એવો છે કે 5000 કરોડ રૂપિયા પ્રાઇવેટ સેક્ટરમાંથી પોતે વેક્સિન લેવામાં વપરાયા છે. ગવર્મેન્ટે 20000 કરોડ આપે, સામે 5000 કરોડ લોકોએ પોતે પણ વાપર્યા છે. એટલે આપણા દેશમાં એક મોટો વર્ગ એવો છે કે જે જાતે પોતે ખરીદી શકે એમ છે. એટલે જે પ્રિકોશનરી ડોઝ પ્રધાનમંત્રીશ્રી એટલા માટે વાપર્યો છે કે સેમ વેક્સિન આપવાથી કદાચ ફૂલ ઇમ્યુનિટી ના મળે જે બુસ્ટર ડોઝમાં મળે, પરંતુ વિશ્વભરના સ્ટડી એવું કહે છે કે સેમ વેક્સિનનો ડોઝ આપવાથી થોડી ઇમ્યુનિટી તો વધે જ છે. લાઈક ફાઇઝરમાં એવું થયું હતું કે 2 ડોઝ પર ઓમિક્રોનમાં 30% સેન્સિટિવિટી હતી એન્ટીબોડીની, તો એ પછી ત્રીજો ડોઝ આપવા પછી 70% થઈ. એટલે કદાચ એવું બને કે આપણે કોવિશિલ્ડમાં ઘટી ગઈ હોય તો કોવિશિલ્ડ ફરીવાર આપીએ તો એ એન્ટીબોડી આપણા વધી જાય અને આપણને એક એડિશનલ પ્રોટેક્શન મળે. એટલે પ્રિકોશનરી ડોઝ આપણે એ શબ્દ વાપરીએ. બુસ્ટર ડોઝ તો કેવો હોય કે બુસ્ટર ડોઝ આપવા પછી તમને લાંબા ટાઈમ સુધી જરૂર ના પડવી જોઈએ. એટલે બુસ્ટર ડોઝના સ્ટડી આપણે ત્યાં હજુ ડિક્લેર નથી થયા. આપણે ત્યાં એનટાગી નામની જે સંસ્થા ચાલે છે, નેશનલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન, એને ડેટા ડિક્લેર કરવો જોઈએ જેથી પબ્લિકલી સાયન્ટિસ્ટને અને સાહેબ જેવા મામલતદાર સાહેબ જેવા પબ્લિક હેલ્થ એક્સપર્ટને ખબર પડે કે ભાઈ કયો ડોઝ આપવાથી આપણે આ પ્રોટેક્શન લઈ શકીએ છીએ અને રોકી શકીએ છીએ ઓમિક્રોનને. કારણ કે હવે ઓમિક્રોન એક મોટો ખતરો છે આપણા માટે, એટલે એનાથી કઈ રીતે બચવું એ આપણા માટે બહુ મહત્વનું છે. ઓમિક્રોન તો ખતરો છે, સાથે એવી પણ વાત આવી છે કે ડેલ્ટા અને ઓમિક્રોન, જો આ બંને વાયરસના વેરિયન્ટનું જ્યારે મ્યુટેશન થાય છે તો સુપર વેરિયન્ટ બને છે. આગામી સમયમાં દુનિયા ઉપર તે પણ ખતરો રહેલો છે. એ બેન હજુ છે ને થિયોરિટિકલ પોસિબિલિટી છે, કારણ કે ડેલ્ટા અને ઓમિક્રોન બંને ભેગા થઈને કોઈ સુપર સેન્ટ નથી બન્યો જેવા સમાચારો આવી રહ્યા છે, પણ બંને એક સાથે ચાલી રહ્યા છે એટલે એનો હેવોક મોટો છે. પરંતુ ભવિષ્યમાં એ બની શકે કે કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે જેની ઇમ્યુનિટી ઓછી હોય એમાં બંને વાયરસ જાય અને બે મિક્સ થઈને કોઈ નવો સુપર વેરિયન્ટ બની શકે. એટલા માટે જરૂરી છે કે આપણે અત્યારે જ બ્રેક મારીએ ચેપને તો જ નવો વેરિયન્ટ પેદા નહીં થાય. જેટલું આપણે ટ્રાન્સમિશન અલાઉ કરીશું, જેટલું એનું મલ્ટિપ્લિકેશન થશે એટલો નવો વેરિયન્ટ આવવાનો છે અને ભવિષ્યમાં આપણા માટે ચોક્કસ ખતરારૂપ બની શકે. એટલા માટે આ પ્રિકોશનરી ડોઝ જે એનાઉન્સ કર્યો છે એ બહુ સારી વાત છે, પરંતુ બુસ્ટર ડોઝ માટેની તૈયારી પણ હવે ગવર્મેન્ટે ચાલુ કરી દેવી જોઈએ. બિલકુલ. હાર્દિકભાઈ,
બાળકો શાળાએ પણ જઈ રહ્યા છે. એક બાજુ વાલીઓમાં અસમંજસ એ પણ જોવા મળી રહી છે કે શાળાએ મોકલીએ ન મોકલીએ, ઓફલાઈન વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે, ઓનલાઈન ફરીથી કરી દેવા જોઈએ કે નહીં, તે અંગે શું કહેશો આપ? એક વસ્તુ સમજવી પડશે આ રોગ માટે, પેન્ડેમિક એને આપણને ઓલવેઝ સરપ્રાઈઝ કર્યા છે. કોઈ પણ ટાઈમ એવું નથી કે આપણે જે પોલિસી બનાવીએ સ્ટ્રિક્ટ એને વળગી રહ્યા હોય ને આગળ વધ્યા હોઈએ, અને આવું સ્ટીલ હજુ 2-3 વર્ષ થવાનું છે કે એક વેરિયન્ટ પોતે એમાંથી બીજો વેરિયન્ટ આવે, ત્રીજો વેરિયન્ટ આવે, ચોથો આવે, પાંચમો આવે, ઇટ વિલ ગો ઓન ફોર 2-3 years મે બી. હવે કોઈ પણ પોલિસી જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે એના માટે ઓલવેઝ વાલીઓએ, મા બાપે, ડોક્ટરે, સાયન્ટિસ્ટ અને ગવર્મેન્ટ અને બધા જ લોકોએ પ્રિપેર રહેવું પડશે કે કદાચ કંઈક ચેન્જીસ આવે, ડિસીઝ પ્રોસેસ ચેન્જ થાય, કોઈ પેન્ડેમિક લેવલ ચેન્જ થાય તો આપણે એની અંદર એક રીથિંક કરવાની તૈયારી રાખવી પડશે. આપણે એક વસ્તુ જોઈએ કે આપણે આ મેઇન તહેવાર દિવાળીનો હોય છે, એની અંદર આટલા બધા મેળાવડા થયા બીકોઝ ઓફ 2 વેક્સિનેશન પતવા આવી હતી, 60-70% પોપ્યુલેશન ઘણું એવું કવર થયેલું હતું, પછી પણ એના કેસીસમાં રાઇઝ નથી થયો. દેટ મીન્સ આપણે ઘણી એવી લેવલ હર્ડ ઇમ્યુનિટી એચીવ કરી લીધી તો જ આ વસ્તુ પોસિબલ થઈ શકી છે. બીજું, ઓફલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ થયું પણ એકદમ સડનલી રાઇઝ નથી થયો બીકોઝ એનું કારણ છે કે બાળકો જે અમે પોતે જોતા હતા જ્યારે પેશન્ટ્સ આવતા ત્યારે, અને કોઈ ફીવરનો કેસ હોય તો મોટાભાગના લોકો ડોક્ટર્સ MISC ના કેસીસ એ વખત વધતા હતા એટલે એન્ટીબોડી ટાઇટર જોતા હતા. અમે એવું જોયું ખરેખર પર્સનલ લેવલે કે 70% લોકોના બાળકો સબ ક્લિનિકલ સ્ટેટ લેવલે પોઝિટિવ અથવા તો એની અંદર એન્ટીબોડી ટાઇટર પોઝિટિવ હતા, અને જ્યારે મા બાપને પૂછવા ત્યારે એમને કહ્યું કે એને કોઈ એવું ઇન્ફેક્શન થયું જ નહોતું. ધેટ મીન્સ એ લોકો સબ ક્લિનિકલ અથવા તો એસિમ્પ્ટોમેટિક કેરિયર જ્યારે એડલ્ટો કોઈ ઇન્ફેક્ટ થયા ત્યારે થઈ જ ગયા હતા, પણ બીકોઝ ઓફ રિસેપ્ટરની એટલી બધી સસેપ્ટિબિલિટી નથી એની કારણે લોકોમાં એક્ટિવ ડિસીઝ નહોતો થયો કે એડમિટ કરવાની જરૂર નહોતી પડી. હવે સમજવા જઈએ કે બાળકોની ઓફલાઈન સ્કૂલો ચાલુ થઈ છે તો સહજ રીતે છૂટાછવાયા કેસીસ બાળકોમાં ક્યારેક પોઝિટિવ આવવાના છે, પણ જેટલા પણ હમણાં કેસીસ મળ્યા એની અંદર કોઈ બાળક સિરિયસ થયું હોય, એને આઈસીયુમાં લઈ જવું પડ્યું, એને વેન્ટિલેટ કરવું પડ્યું હોય કે કોઈ બાળક એક્સપાયર થયું નથી થયું. હા, પણ સહજ રીતે ક્યારેક આવું ચેન્જીસ આવે કે નવો વેરિયન્ટ આવ્યો, ફરી પાછું બાળકોમાં કોઈ ઇન્ફેક્શન થયા, એડલ્ટમાં કેસીસ વધ્યા તો ફરી પાછી પોલિસીની રીથિંક કરવી પડશે. મે બી કદાચ આ સ્ટેજ એવું કરી શકે કે ફરી પાછો ઓફલાઈન થી 2 વર્ષ ઓનલાઈન જઈ શકીએ, ફરી એવરી 15 days કે 20 days કે 1 monthly પોલિસીને રિવ્યુ કરીએ. એ વખતે સ્કૂલો પણ તત્પર રહે, ડોક્ટર્સ પણ તત્પર રહે, મા બાપ પણ રેડી રહે કે ગમે ત્યારે પોલિસી થોડા ટ્રાન્ઝિયન્ટ ચેન્જીસ આવે તો આપણે બધા કહેવોક ના ક્રિએટ કરીએ કે હમણાં ઘડીકમાં ગવર્મેન્ટ એવું ડિક્લેર કર્યું હોય ઓફલાઈન સ્કૂલો, ફરી એવું ડિક્લેર કરે છે ફરી ઓનલાઈન સ્કૂલો, ફરી પાછી ઓફલાઈન. વી હેવ ટુ બી રેડી ફોર એવરીથિંગ. જ્યારે કન્ડિશનમાં ચેન્જીસ આવે ફરી પાછું આ બધી જ વસ્તુ માટે પ્રિપેર રહેવું પડશે. વેક્સિનેશનમાં પણ એવું થશે કદાચ આપણે 28 દિવસે આપીએ છીએ, કોઈ વખતે ફરી નવી વેક્સિન આવી માર્કેટમાં જે બાળકોમાં અપાઈ રહી છે, ફરી એનો બુસ્ટર ડોઝ કદાચ અમુક દિવસ ચેન્જ થાય, જે એડલ્ટમાં પણ આપણે જોયું પહેલા 28 દિવસ આવ્યા, પછી 40 દિવસ આવ્યા, પછી 72 દિવસ, પછી 84 દિવસ આવ્યા. તો જ્યારે બી સાયન્ટિફિક ડેટા અવેલેબલ થાય, બાળકોના ફિઝિયોલોજીમાં કોઈ ચેન્જીસ આવે વેક્સિન આપ્યા પછી, તો દરેક સિચ્યુએશનમાં દરેક વખતે જ્યારે આવું પેન્ડેમિક હોય આપણે બધાએ પ્રિપેર રહેવું પડશે. તો અત્યારે કદાચ આ સ્ટેજ એવું કહી શકીએ કે કદાચ ફરી પાછું ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન ઉપર જઈએ, ફરી 15-20 દિવસ કે મહિના પછી જ્યારે વેક્સિનેશન અભિયાન સ્ટાર્ટ થાય જે એડોલેસન્ટ એજ ગ્રુપનું, પછી એમના વેક્સિનેશનના ડેટા અવેલેબલ કર્યા પછી ફરી એ લોકો માટે એટલીસ્ટ ઓફલાઈન ચાલુ તો કરી શકીએ છીએ. પણ ઇન જનરલ આપણે આ વસ્તુ માટે મેન્ટલી, ફિઝિકલી, સાયકોલોજીકલી બધી જ રીતે પ્રિપેર રહેવું પડશે આવનારા 2-3 વર્ષ માટે. બિલકુલ, એટલે કે સાવધાની રાખવી જરૂરી છે, સાથે જ પ્રિપેર્ડ રહેવું પણ જરૂરી છે. આગામી સમયમાં કોરોના શું રૂપ ધારણ કરે છે તે હાલ ડેટા પ્રમાણે સામે આવી રહ્યું છે તે પ્રમાણે કોઈને પણ ખબર નથી, પરંતુ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, 15 થી 18 વર્ષના જે કિશોરો છે તેમને હવે આપવાનું ચાલુ થશે વેક્સિન, અને આગળના સમયમાં પણ બાળકોને પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. તો સાથે જ બૂસ્ટર ડોઝ અંગે પણ વિચારણા ચાલી રહી છે, પ્રિકોશનરી ડોઝ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ મહાનુભાવો સાથે આપણે આજે ચર્ચા કરી છે. ડોક્ટર દિલીપ સાહેબ આપ જોડાયા, મુકેશભાઈ આપ જોડાયા, હાર્દિકભાઈ આપ જોડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.